સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના સંસ્કૃત લેક્ચરમાં. ટૂંક સમયમાં આપ સૌની એક્ઝામ છે એ આવી રહી છે, જેમાં આપણે 1 થી 10 ચેપ્ટર છે એનો અભ્યાસક્રમમાંથી પેપર છે એ આવશે, જેમાં ખાલી જગ્યા છે, MCQ, ગ્રામર પોઈન્ટ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સ્વપ્રયોગ, શબ્દાર્થ વગેરે આવશે. આપણે આગળ છે એ 1 થી 5 ચેપ્ટરના સંસ્કૃત ક્વેશ્ચન આન્સર છે એ જોયા હતા. આજે આપણે ચેપ્ટર 6 to 10 એના સંસ્કૃત ક્વેશ્ચન આન્સર્સ એ જોઈશું. આગળ પછીના વિડીયોમાં છે એ તમને એક્ઝામ રિલેટેડ એમાંથી જ પૂછાશે એમ નહીં, પણ એક્ઝામ રિલેટેડ જે ગ્રામર છે એ હું તમને કરાવીશ. એના માટે જોવો પડશે નેક્સ્ટ વિડીયો, એ પણ એકદમ ધ્યાન દઈને. દરેક વિડીયો છે ધ્યાનથી જ જોવાનો છે, એવું નથી કે એક્ઝામ માટે છે એટલે ધ્યાનથી જોઈએ. જો દરેક વિડીયો તમે ધ્યાનથી જુઓ તો પછી એક્ઝામનું કોઈ પણ ટેન્શન તમને રહે નહીં, કેમ કે આપણે ઓલરેડી મહેનત કરી જ છે, ધ્યાનથી સાંભળ્યું છે, સમજ્યા છીએ અને લખ્યું છે, બરાબર? એટલે આવડવાનું છે. સૌથી પહેલાં હું વારંવાર કહું છું, આજે ફરી કહું છું, સૌથી પહેલાં તમે ચેપ્ટર છે એને બરાબર રીડ કરો. ત્યારબાદ જે ગ્લોસરી, શબ્દાર્થ છે, મિનિંગ્સ છે એ વ્યવસ્થિત ધ્યાન દઈને વાંચો. ત્યારબાદ ચેપ્ટરના જે વિડીયોઝ છે એ તમે જુઓ. ઘણા હજી એમ કહેતા હોય કે મિસ આ વિડીયો મારાથી ડિલીટ થઈ ગયો છે, મને સેન્ડ કરો. અરે ભાઈ, તમે મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી કાઢો એટલે દરેક મારા વિડીયો છે એની નોટિફિકેશન તમને મળશે અને એમાં જઈ તમે મારા દરેક વિડીયો છે એ જોઈ શકો છો. તો પછી તમારે મારી પાસે કોઈ પણ વિડીયો જે ચાલી ગયા છે એ બાય મિસ્ટેક તમારાથી ડિલીટ થઈ ગયા હોય કે જે થયું હોય તો તમારે માંગવા નહીં પડે. તમે યુટ્યુબ પર જઈ મારું જ્યોતિ મારી ચેનલ છે એમાં જે તમારે સબ્જેક્ટ જે ચેપ્ટરનો વિડીયો જોવો હોય એ તમે સર્ચ કરીને જોઈ શકો છો. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે તો દરેક વિડીયો હું જેવો અપલોડ કરીશ એટલે તમને નોટિફિકેશન મળી જશે. એટલે આ રીતે તમે દરેક વિડીયો છે એને વારંવાર સાંભળો, સમજો. પહેલાં તો કેવું હતું, આખા ક્લાસમાં આપણે 25-30 સ્ટુડન્ટ બેઠા હોય અને ભણાવવું, કોઈ પણ ટીચર ભણાવે તો એમાં થોડુંક એવું રહે કે ભાઈ એક સ્ટુડન્ટ ઉપર કદાચ ધ્યાન છે ન જઈ શકે, દરેક ઉપર ફોકસ ન કરી શકાય. પણ આ ડિજિટલ એજ્યુકેશનમાં તમે પર્સનલી દરેક સ્ટુડન્ટ છે એ ટીચરના કનેક્શનમાં છો. તમે પર્સનલી તમારો વિડીયો છે તમારા ફોનમાં સાંભળી શકો છો, જોઈ શકો છો અને જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકો છો. પહેલાં તો એવું હતું કે ભાઈ એકાદી વાર ક્લાસમાં ભણાવી દે, એકાદી વાર રિવિઝન કરાવી દે, છતાં ન સમજાય તો ત્રીજી વાર કદાચ રિપીટ કરી શકે. પણ હવે તો તમે જેટલી વાર ઈચ્છો, જ્યારે તમને ટાઈમ હોય ત્યારે પણ તમે જોઈ શકો છો. એટલે ખૂબ પોઝિટિવ પોઈન્ટ છે. એટલે એ રીતે તમે
દરેક વિડીયો છે જુઓ, સમજો, જોવો, વાંચો, સાંભળો એટલે ઓટોમેટિક છે સમજાય છે. રીડ કરવાનું રાખો, રોજે રોજનું વાંચન છે એ કરતા રહો. સંસ્કૃત સમજવા માટે સૌથી વધારે જરૂરી છે કે તમે એના શબ્દાર્થ જે છે, એના મિનિંગ્સ, એની ગ્લોસરી છે એ વાંચો. બરાબર. આપણે આજનો જે લેક્ચર છે ચેપ્ટર 6 થી 10ના સંસ્કૃત ક્વેશ્ચન આન્સર એ શરૂ કરીએ. ઓકે. ચેપ્ટર નંબર 6 ક્વેશ્ચન 1. વસંતે વૃક્ષાः कीदृशाः सन्ति? आंसर. वसंते वृक्षाः सपुष्पाः सन्ति. जो आ क्वेश्चन जे छे 1 मार्क्स में संस्कृत क्वेश्चन पूछाय એને ફેરવી MCQમાં પણ પૂછી શકાય અને એને જ ખાલી જગ્યામાં પણ પૂછી શકાય છે. એટલે તમે એક વસ્તુ તૈયાર કરો તો ઘણા બધા જવાબ છે, ઘણા બધા ક્વેશ્ચન છે તમને આવડી જાય. એટલે એવું નહીં કે ભાઈ સંસ્કૃત ક્વેશ્ચન છે તો માત્ર સંસ્કૃત ક્વેશ્ચનમાં જ પૂછાય, ખાલી જગ્યામાં પણ પૂછી શકે, MCQમાં પણ પૂછાઈ શકે. બરાબર. આમાંથી આપણને સમાનાર્થી પણ પૂછાઈ શકે, અમુકના વિરુદ્ધાર્થી પણ પૂછાઈ શકે, ક્રિયાપદ પણ પૂછાઈ શકે. એટલે એક જ વસ્તુમાંથી ઘણી બધી વસ્તુ છે આપણે તૈયાર કરી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. દિવસાः કદા રમણીયાની ભવન્તિ? આન્સર. દિવસાः વસંતે રમણીયાની ભવન્તિ. ક્વેશ્ચન નંબર 3. પ્રમદા જનાનાં શિખાસુ કિમ કાંતિમ પ્રયાન્તિ? आंसर. प्रमदा जनानां शिखासु नवमल्लिकायाः पुष्पं कान्तिं प्रयान्ति. क्वेश्चन 4. कोकिलः मधुरेः वचोभिः केषां मनः निहन्ति? आंसर. कोकिलः मधुरेः वचोभिः सुवदना निहितं यूनां मनः निहन्ति. આગળ ક્વેશ્ચન 5. સલિલમ કદા સપદ્મમ અસ્તિ? જવાબ. સલિલમ વસંતે સપદ્મમ अस्ति. क्वेश्चन 6. कामम अदाल सांगः
जनाः कीदृशानि वस्त्राणि धारयन्ति? आंसर कामम् अदालसाङ्गः जनाः तनूनि वस्त्राणि धारयन्ति। Chapter 7. Question 1. अन्येभ्यः देशेभ्यः आगताः विहगाः रात्रौ कुत्र निवसन्ति? आंसर अन्येभ्यः देशेभ्यः आगताः विहगाः रात्रौ श्यामलीतरौ निवसन्ति। Question 2. किं दृष्ट्वा कपोताः लुब्धाः अभवन्? आंसर भूमौ विकीर्णान् तण्डुलगणान् दृष्ट्वा कपोताः लुब्धाः अभवन्। Question 3. सर्वथा अविचारितं कर्म न कर्तव्यम् एतत् वाक्यं कः वदति? आंसर सर्वथा अविचारितं कर्म न कर्तव्यम् एतत् वाक्यं कपोतराजः चित्रग्रीवः वदति। Question 4. वायसस्य नाम किम् आसीत्? जवाब वायसस्य नाम लघुपतनकः आसीत्। Question 5. विपत्काले किं कापुरुषलक्षणम्? आंसर विपत्काले विस्मयः कापुरुषलक्षणम्। Chapter number 8. Question 1. स्वातन्त्र्य आन्दोलनस्य समग्रः अपि व्यवहारः कः प्राचलत्? जवाब स्वातन्त्र्य आन्दोलनस्य समग्रः अपि व्यवहारः महात्मा गान्धीमहोदयः प्राचलत्। Question 2.
स्वामी सत्यदेवस्य का इच्छा वर्तते? आंसर स्वामी सत्यदेवस्य इच्छा देशस्य स्वतन्त्रतायै कार्यं कर्तुं वर्तते। नेक्स्ट क्वेश्चन। स्वामी सत्यदेवः केन कारणेन मनसि अकुप्यत? आंसर आश्रम प्रवेशात् पूर्वं भवता काषाय वस्त्राणां त्यागः करणीयः। गांधी महोदयस्य एतत् वचनं श्रुत्वा स्वामी सत्यदेवः मनसि अकुप्यत। क्वेश्चन 4। अस्माकं देशे जनाः कस्य सेवां कर्तुं समुत्सुकाः भवन्ति? आंसर अस्माकं देशे जनाः काषायवस्त्रधारिणः सन्यासिनः सेवां कर्तुं समुत्सुकाः भवन्ति। क्वेश्चन 5। गांधी महोदयः संन्यास विषये किम् अमन्यत? आंसर गांधी महोदयः काषायवस्त्राणां त्यागेन संन्यासत्यागः न भवति इति संन्यास विषये अमन्यत। चैप्टर 9 क्वेश्चन 1। चारुदत्तस्य समीपे कः गच्छति? आंसर चारुदत्तस्य समीपे शकारः गच्छति। क्वेश्चन नंबर 2। शर्विलकः किं कथयति? जवाब शर्विलकः चारुदत्त पश्चात् शकारम् अपनीयतां कथयति। क्वेश्चन 3। शकारः कः आसीत्? आंसर शकारः राष्ट्रीयचालकः आसीत्। क्वेश्चन 4। कृत अपराधः शत्रुः
शरणम् उपेत्य पादयोः पतितः तदा केन न हन्तव्यः? आंसर, कृत अपराधः शत्रुः शरणम् उपेत्य पादयोः पतितः तदा तं शस्त्रेण न हन्तव्यः। क्वेश्चन 5, अभयम् अभयं शरणागतस्य एतद् वाक्यं कः वदति? आंसर, अभयम् अभयं शरणागतस्य एतद् वाक्यं चारुदत्तः वदति। Chapter 10, first question. दौर्वारिकः कम् अपश्यत्? आंसर, दौर्वारिकः एकं भव्यमूर्तिं सन्यासिनम् अपश्यत्। सेकंड क्वेश्चन, तुम्बीधारकाः सन्यासिनः कुत्र भ्रमन्ति? आंसर, तुम्बीधारकाः सन्यासिनः द्वारात् द्वारं भ्रमन्ति। क्वेश्चन 3, सन्यासी द्वारपालाय किं दातुं कथयति? आंसर, सन्यासी द्वारपालाय यथेष्टं रसायनं दातुं कथयति। क्वेश्चन 4, कयोः मध्ये वार्तालापः अभवत्? आंसर, दौर्वारिकः सन्यासिनयोः मध्ये वार्तालापः अभवत्। क्वेश्चन 5, त्वं तु दौर्वारिकः असि इति कः वदति? जवाब, त्वं तु दौर्वारिकः असि इति वाक्यं सन्यासी वदति। लास्ट क्वेश्चन, परंतु स्वकीयं परिचयम् अदत्वा न कश्चित् प्रवेष्टुम् अर्हति इति
कः वदति? आंसर परंतु स्वकीयं परिचयम् अदत्त्वा न कश्चित् प्रवेष्टुम् अर्हति इति वाक्यं दौर्वारिकः वदति। આ હતા ચેપ્ટર 1 થી 10ના સંસ્કૃત ક્વેશ્ચન આન્સર. કોઈક ચેપ્ટરમાં 5 કે 6 કે એ રીતે ક્વેશ્ચન્સ છે, વધારે નથી. અને મેં કહ્યું એમ કે એકનો એક પ્રશ્ન છે એને અલગ અલગ રીતે ફેરવીને MCQ, ખાલી જગ્યા કે કોઈ પણ રીતે પૂછી શકે છે. આપણે હંમેશા પૂરી તૈયારી સાથે એક્ઝામ છે દેવાની, બરાબર? એટલે સારી રીતે તૈયારી કરજો, લર્ન કરજો અને વ્યવસ્થિત પેપર સારા જાય એ પ્રયાસ કરજો. આગળ આપણે એક્ઝામ રિલેટેડ જે ગ્રામર છે એ જોઈશું.